क्वेश्चन नंबर 18 पारा नंबर 148 जो u v અને w એ x ના વિધેયો હોય તો બે રીતે પ્રથમ પુનરાવર્તિત વિકલનના ગુણાકારના નિયમથી અને બીજી લઘુગણકીય વિકલન દ્વારા એટલે પુનરાવર્તિત વિકલનના ગુણાકાર એટલે u v અને પછી લઘુગણકીય વિકલન દ્વારા बताओ के dx of u v w is equal to du by dx into vw plus u dv by dx into w plus uv into dw by dx આવું કંઈક સાબિત કરવાનું છે તો પુનરાવર્તિત વિકલનના ગુણાકાર એટલે તમને ખબર છે કે વિકલનના ગુણાકાર માટેની ફોર્મ્યુલા જે છે તે કે ddx of u into v હોય તો તમારો જવાબ જે છે તે u into dv by dx plus v into du by dx આ તમારી પાસે ફોર્મ્યુલા છે વિકલનના ગુણાકાર માટેની કાર્ય નિયમ છે બરાબર એટલે કે બે વિધેયો આપેલા હોય એ બે વિધેયો જો તમારે વિકલન કરવું હોય તો પહેલું વિધેય બીજું વિધેય તો પહેલું એમનું એમ બીજાનું વિકલન અને બીજાનું વિકલન કર્યા પછી બીજી વખતે પ્લસ બીજાને એમને રાખવાનું પહેલો બાકી તો તેનું વિકલન કરી નાખવાનું આ નિયમ તમને ખબર છે બરાબર તો આપણને શું આપેલું છે ddx of uv w બરાબર તો આપણે પહેલા લઈ લઈએ પહેલી રીત જે છે તે પુનરાવર્તિત વિકલનના ગુણાકારથી બરાબર તો પહેલું આપણે લઈ લઈએ પુનરાવર્તિત વિકલન તો ddx of uv w આપેલું છે હવે આપણી પાસે બે વિધેયનું વિકલન છે સૂત્ર નહીં તો ત્રીજું ત્રણનું લખવા છે તો આ ફોર્મ્યુલા જે આપણે સાબિત કરવાની છે અને સાબિત કરવાની છે એટલે આપણે આવી રીતે લખી શકીએ નહીં તો આપણે આને ગ્રુપ બનાવીએ જૂથના નિયમનો ઉપયોગ કરીએ ને તે વિધેય તો આને આપણે u એમને એમ રહેવા દઈએ અને v અને w જે છે તેનું એક ગ્રુપ બનાવી દઈએ બરાબર એટલે આ તમારો એક વિધેય આ તમારું બીજું વિધેય થઈ ગયું બરાબર તો પહેલું વિધેય એમનું એમ એટલે u એમનો m કોનું વિકલન d by dx of v into w કરીએ હવે આ બીજો m નો m એટલે પ્લસ બીજો m નો m અને પહેલાનું વિકલન કરીએ એટલે du by dx થશે સમજાયું આપણે આ જ કાર્યનો ઉપયોગ કર્યો છે જે અત્યાર સુધી ગણતા આવ્યા તમે માસ્ટર થઈ ગયા છો તે હવે આમાં આ u m નો m પાછા u into v બે થઈ ગયા પહેલું વિધેય બીજું વિધેય તો પહેલું m નું m એટલે v m નો m અને બીજું w નું વિકલન એટલે dw by dx હવે બીજો m નો m એટલે w m નો m અને પહેલાનું વિકલન એટલે dv by dx થશે બરાબર અને પ્લસ v w m ના m અને du by dx જે હતા તે du by dx બરાબર હા ચાલો હવે ગુણાકાર કરી નાખીએ તો શું થશે તો કે uv dw by dx plus uw તો uw dv by dx plus vw du by dx થશે બરાબર તો તમે જોઈ શકો કે તમારે જે સાબિત કરવું તે પહેલું du by dx into vw એટલે આ પહેલું છે બરાબર એટલે એને આગળ લખી દઈએ તો du by dx into vw plus બીજામાં u into dv by dx into w તો u into આ થશે તો કે u into dv by dx into w અને પ્લસ uv into dw by dx થશે તો આ તમારી પાસે પહેલો જે છે પ્રશ્ન એનો જવાબ આવી ગયો પુનરાવર્તિત વિકલનથી તમારો જવાબ આવી જાય છે ત્યાર પછી બીજું કીધું છે લઘુગણકીય વિકલન તો બીજું લઈ લઈએ લઘુગણકીય વિકલન તો નંબર 2 લઘુગણકીય વિકલન લઘુગણકીય વિકલન લઈશું એટલે આપણે બંને બાજુ શું કરીશું log લેવા પડે તો બંને બાજુ log લેવા પડે એટલે આપણે જે છે તે આને uv w જે છે તેને આપણે y કહી દઈએ તો ધારો કે y is equal to ધારો કે
y ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે u v w થશે શું થશે u v w થશે બરાબર ચાલો હવે બંને બાજુ log લઈ લઈએ કેમ કે આપણે બંને લઘુગણકીય વિકલનથી જ કરવાનું છે બરાબર તો log y ઇઝ ઇક્વલ ટુ log u v અને w આવશે બરાબર હવે log a into b into c તમને ફોર્મ્યુલા ખબર છે કે log a into b હોય તો જવાબ શું આવે તો કે log a plus log b આવે log a plus log b આવે આ ફોર્મ્યુલા તમને ખબર છે બરાબર તો log u into v into w તો જવાબ શું આવશે આનો log u plus log v plus log w આવશે તો therefore log y is equal to log u plus log v plus log w થશે બરાબર હવે x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા તો x ને સાપેક્ષ વિકલન કરીએ તો તમને log y નું વિકલન ખબર જ છે 1/y into dy by dx આવે એટલે 1/y into dy by dx is equal to log u એનું વિકલન 1/u પરંતુ આપણે x ને સાપેક્ષ વિકલન કરીએ છીએ એટલે ચેઇન રૂલ પ્રમાણે du by dx વડે ગુણવું પડશે તો du by dx પ્લસ log v નું વિકલન એ જ રીતે 1/v અને dv by dx વડે ગુણીશું તો 1/v into dv by dx પ્લસ log w નું પણ એ રીતે જ 1/w into dw by dx વડે ગુણીશું બરાબર છે ચાલો હવે y ને સામે લઈ લઈએ એટલે dy by dx શું થશે તો કે dy by dx જે છે તે તો કે dy by dx is equal to y કોણ uv w છે તો તે લઈ લઈએ y હવે અહીંયા u v અને w દર્શા લઈએ તો u v અને w દર્શા લઈએ તો આને u છે એટલે v અને w વડે ગુણવું પડશે અહીંયા v છે એટલે u અને w વડે ગુણવું પડશે અને અહીંયા w છે એટલે u અને v વડે ગુણવું પડશે તો શું થવાનું તો કે v w into du by dx plus u w v છે એટલે u w dv by dx plus uv dw by dx અને આખાના છેદમાં લસાઅ શું લીધો આપણે uv w તો uv w કહેવાય હવે તમારી પાસે y બરાબર પરિણામ નંબર 1 કહીએ તો પરિણામ નંબર 1 માં y બરાબર કોણ છે uv w એટલે આ uv w કેન્સલ થઈ જશે એટલે બાકી શું રહેવાનું તો કે dy by dx is equal to બરાબર હવે જે પદો આપણે કીધા છે તે રીતે લખવું હોય તો તમે તે રીતે પણ લખી શકો તો કે du by dx into vw તો du by dx into vw પ્લસ આ કેન્સલ થઈ જવાના એ તમને ખબર છે બરાબર u into dv by dx અને into w ને છેદે લખી દઈએ અને uv તો કે પ્લસ uv into dw by dx બરાબર તો તમે જુઓ તો ત્રણ વિધિઓ આપેલા હોય તેના વિકલન માટેની જે ગુણાકાર માટેની રીતના આપણે ઉપયોગ કરતા હતા log a b into c પહેલા બીજો એમનો એમ ત્રીજાનું વિકલન પ્લસ પહેલો અને ત્રીજો એમનો એમ બીજાનું વિકલન અને પ્લસ પહેલો અને બીજો એમનો એમ અને ત્રીજાનું વિકલન તો તે રીતે જ તમને અહીંયા મળે છે બરાબર છે એક એક્સ્ટ્રા દાખલો ગણીએ આપણે એવું આપ્યું છે તમને કે જો x e tan inverse y - x² / x² બધું જ એના પાવરમાં છે ઘાતમાં છે તો સાબિત કરો કે dy by dx = 2x * tan log x + 1 + x sec² log x હવે ચલનો ઘાત ચલ હોય ત્યારે તમને e ના પાવરમાં લખતા શીખવ્યું છે કે e તો તમે એ રીતે પણ કરી શકો પણ જ્યારે આવી રીતે e ના પાવર પર પણ જો તમે tan inverse નું વિકલન કરવું પડે
તો tan ઇન્વર્સ પાછો બ્રેકેટ પણ છે, તો બ્રેકેટનું વિકલન એટલે u ઉપર v ની રીતે કરવું પડવાનું, બરાબર. અને મેં તમને કીધું છે તે રીતે કે વિકલન કરો તો વિકલનમાં એક જ વાત યાદ રાખવાની કે વિકલન કરતા પહેલા શક્ય એટલું સાદુરૂપ આપવાનું. શું કરવાનું? વિકલન કરતા પહેલા શક્ય એટલું સાદુરૂપ આપવાનું. તો આપણને અહીંયા જે આપેલું છે તે x e raised to tan inverse y minus x square upon x square આવું કંઈક આપેલું છે. હવે શક્ય એટલું સાદુરૂપની વાત છે, e નો ઘાત છે. હવે આવું જ્યારે હોય કે e નો ઘાત પણ કેટલો બધો મોટો છે, tan inverse છે, u upon v છે, તો આપણે બંને બાજુ log લઈએ, બરાબર, તો તમને logમાં લઘુગણક વિકલનથી તમે એને સરળતાથી સાદુરૂપ આપી શકો છો, એ તમને ખબર છે. અને તમને મેં કીધું પણ છે કે જ્યારે પણ આ રીતના ઘાતો હોય, ગુણાકાર હોય મોટા મોટા, બરાબર છે, મોટા મોટા ભાગાકાર હોય, બરાબર, કે ચલનો ઘાત ચલ હોય, ત્યારે આપણે લઘુગણક વિકલનનો ઉપયોગ કરવાનો. તો આપણે બંને બાજુ log લઈએ, તો બંને બાજુ log લઈએ તો શું થશે? તો કે log x is equal to e raised to log e raised to tan inverse y minus x square upon x square થશે, બરાબર. તો આ જે છે તે e ની ઘાત છે, આટલું આ છે e ની ઘાત છે આખું બોક્સ. અને તમને ખબર છે કે log x ની n ઘાત હોય, e ની n ઘાત, તો જવાબ શું આવે? n log x આવે, ઘાત જે છે તે આગળ આવી જાય એવું તમને ખબર છે. આ તમને ઘાતાંક માટેનો લઘુગણકનો નિયમ ખબર છે, તો આ ઘાત આખી આગળ આવી જશે. તો એ આગળ આવી જાય એટલે શું થવાનું? તો કે log x is equal to tan inverse y minus x square upon x square થશે. tan inverse y minus x square upon x square, અને આ બાકી રહી ગયો એ log e થશે. હવે તમને ખબર છે log e ની વેલ્યુ 1 થાય, તો log e 1 થાય એટલે લખવાની કોઈ જરૂર નથી. અને તો તમને શું મળવાનું? તો કે log x is equal to tan inverse y minus x square upon x square મળશે, બરાબર. હવે હજુ પણ સાદુરૂપ આપી શકાય તો આપી શકાય, તો બંને બાજુ tan વડે ગુણી દઈએ, અથવા તમારી દેશી ભાષામાં કહીએ તો tan inverse છે તે tan inverse ના બાજુ લેવાનો એટલે tan થવાનો, બરાબર. પણ ઓરિજિનલી મેથ્સની ભાષામાં શું કહેવાય? લોજિકલી બંને બાજુ tan વિધેય દાખલ કરતા. તો શું થવાનું? આ tan વિધેય દાખલ કરીએ તો tan log x is equal to tan inverse નીકળી જશે એટલે બાકી રહેશે y minus x square upon x square થશે. તો આપણે હજુ પણ સાદુરૂપ આપી શકીએ છીએ, તો સાદુરૂપ આપીએ તો x square વડે અહીંયા ગુણી દઈએ, તો માટે x square into tan log x, બરાબર, is equal to y minus x square થશે. આપણે શોધવાનું છે dy by dx, તો y ને સૂત્ર કરતા ના બનાવી દઈએ, એટલે હજુ આપણું સાદુરૂપના મોડમાં જ છીએ આપણે, વિકલન તો સ્ટાર્ટ નથી કર્યું, બરાબર છે. તો આ x સ્ક્વેર પણ એક બાજુ લઈ લઈએ એટલે y સૂત્ર કરતા બની જાય, તો y is equal to x square plus x square into tan log x થશે, બરાબર. x square ને ડાબી બાજુ લીધા. હવે x સાપેક્ષ વિકલન કરીએ, તો x સાપેક્ષ વિકલન કરતા ખાસ ધ્યાન રાખજો કે શક્ય એટલું વિકલન કરે તે પહેલા સાદુરૂપ આપવાનું છે, બરાબર છે. તો y નું વિકલન dy by dx, તો dy by dx થશે, તો y નું વિકલન dy by dx is equal to x square, એનું વિકલન twice x, એટલે એનું વિકલન twice x થશે, પ્લસ હવે આ x square into tan log x છે, તો આ u અને આ v થશે, તો u into v ગુણાકારની રીતે વિકલન કરીશું, તો x square m ના m, તો x square m ના m into આ tan x है क्या? नहीं है, तो tan નું વિકલન sec square, તો tan બ્રેકેટ નું વિકલન sec square બ્રેકેટ, એટલે જવાબ શું આવશે? sec square બ્રેકેટ અને into ddx of કોણ છે? તો કે log x, sec square બ્રેકેટ કોણ છે? log x, right, into ddx of log x આવશે, ddx of log x. હવે
10 log x m ના m એટલે પ્લસ 10 log x m ના m અને કોનું વિકલન x² તો x² નું વિકલન એટલે કોણ આવશે twice x તો into twice x જો તમે ડાયરેક્ટ લખી શકતા હોય તો 1/x અહીંયા ddx of log x જે છે તે 1/x ડાયરેક્ટ લખી શકો છો એટલે કે x² m ના m 10 બ્રેકેટ નું વિકલન sec² બ્રેકેટ એટલે sec² log x અને log x નું પાછું વિકલન 1/x આ ન સમજ પડે એટલા માટે મેં એક સ્ટેપ વધારે લખ્યું છે બરાબર ચાલો તો dy by dx is equal to twice x plus x² બરાબર છે sec square log x log x નું વિકલન 1/x right plus twice x into 10 log x આવશે બરાબર આ એક x કેન્સલ થશે તો આ તમારો જોબ થઈ ગયો dy by dx જોઈ લો dy by dx twice x ઓ તારી પછી 10 log x જોઈએ આપણી પાસે sec² log x છે પછી sec² ખાલી log x જ જોઈએ તો આપણી પાસે x કોણ છે sec² log x કોણ છે બરાબર પછી અહીંયા twice x 10 log x છે તો એક કામ કરીએ આપણે હવે આ twice x જે છે તેને કોમન કાઢી લઈએ એવું કહેવા માંગે છે લોકો બરાબર જે સાબિત કરવા કીધું હોય તે તમારે સાદું આપીને છેલ્લે જવાબ તો લાવવા જ પડશે તો આ બે પદોમાંથી જો twice x કોમન કાઢીએ તો શું થાય તો કે dy by dx is equal to twice x plus sorry twice x કોમન લેવાની વાત થઈ ને આપણી ઓકે twice x કોમન લેવાના તો બાકી શું લેવાનું 1 plus 10 log x bracket over અને plus x sec square log x તો એ આવી ગયું હવે બરાબર છે તમારે સાબિત કરવાનું હતું તો ધીસ ઇઝ પ્રૂફ બરાબર તો આ રીતના જે દાખલાઓ હોય તે તમારે આ રીતે ગણવાના છે સાદરૂપ આપવા શું કીધું છે તે જોવાનું MCQ માં પૂછાય તો કે આ દાખલો ઘણી વખત MCQ માં જ પૂછાતો હોય છે એટલા માટે તમને ગણાવ્યો છે તો તે MCQ માં જે ઓપ્શન આપ્યો હોય તે ઓપ્શન પ્રમાણે જવાબ લાવવું એ તમારી ફરજ છે બરાબર છે અને જો આપેલા પૈકી એક પણ નહીં જવાબ હોય તો તેને પહેલી નજરે ટીક નહીં કરવાનો શક્યતા સાદરૂપ માટેના પ્રયત્નો કરી જોવાના બધા ઓપ્શન ચેક કરી જોવાના કે તેમાંનો કોઈ ઓપ્શન બેસતો છે કે નહીં અને પછી જ આપેલા પૈકી એક પણ નહીં જવાબને તમારે ટીક કરવાનો છેલ્લે થાકીને હારીને કંટાળીને બરાબર ત્યાં સુધી એને ટીક કરવો નહીં